વધુ આગળ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે જે વાત કરી હતી એનો જ થોડો કન્ક્લુડિંગ પાર્ટ એવું કહી શકો તમે. અત્યારે આપણે લેવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે બળોના પ્રકારો જોયા, પદાર્થની ગતિ બળ પર આધારિત છે એવું જોયું, કેવા પ્રકારનું બળ લાગે છે, કઈ રીતે લાગે છે એના પર ડિપેન્ડ કરે છે કે કોઈ પદાર્થ ગતિ કેવી રીતે કરશે. એ સિવાય આપણે ન્યૂટનના ગતિના બે નિયમો જોયા, જેમાં પહેલો નિયમ એવો હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જો તે સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. મતલબ કે પહેલા નિયમ પરથી આપણે બળની વ્યાખ્યા આપી કે ભાઈ બળ એ કોઈ પણ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ભૌતિક રાશિ છે એવું કહી શકો. બીજા નિયમ પરથી આપણે એનું મૂલ્ય લખ્યું. આપણે બે સૂત્રો મેળવ્યા. પહેલું સૂત્ર હતું F = ડેલ્ટા P બાય ડેલ્ટા T, અથવા સમયગાળો સૂક્ષ્મ હોય તો F = dP બાય dt, જે તમે જનરલ સૂત્ર છે કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે વાપરી શકો છો પદાર્થની ગતિ માટે. બીજું સૂત્ર જે હતું એ જ્યારે પદાર્થનું દળ અચળ હોય ત્યારે જ લાગુ પડતું હતું, અને એ સૂત્ર હતું F = ma. આપણે એ સૂત્રો સદિશ સ્વરૂપે લખ્યા, એમના ઘટકો જોયા, વગેરે વગેરે ઘણું બધું કન્ટેન્ટ આપણે એના વિશે પણ જોયું. અને આ સિવાય આપણે સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એરિસ્ટોટલની જે માન્યતા હતી એ જોયેલી, અને ગેલિલિયોનો જડત્વનો નિયમ પણ જોયેલો. તો ગેલિલિયોનો જડત્વનો નિયમ બહુ ક્લોઝલી સરખો કહી શકાય એવો છે ન્યૂટનના ગતિના પહેલા નિયમને. પણ આપણે ફોકસ કરીએ છીએ ન્યૂટનના ગતિના નિયમો પર. જે આપણે આની પહેલા બે નિયમો જોયા હતા એ બીજા નિયમની જ એક વધારાની વસ્તુ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ, જે બીજા નિયમ પરથી જ સમજી શકાય છે. બીજો નિયમ આપણે ગાણિતિક રીતે આમ લખ્યો હતો, વેક્ટર F = ડેલ્ટા વેક્ટર P બાય ડેલ્ટા T. અને આના પરથી આપણે એવું કીધું હતું કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, જો આને તમે dP બાય dt ગણો તો એ પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની જ દિશામાં હોય છે. તો F = ડેલ્ટા P બાય ડેલ્ટા T આ સૂત્ર આપણે જાણીએ છીએ, જેના પરથી dP બાય dt લખ્યું. સમયગાળો સૂક્ષ્મ હોય ત્યારે એને dP બાય dt લખાય. પણ બીજી પણ એક વસ્તુ છે કે સમયગાળો ઘણીવાર એટલો સૂક્ષ્મ હોય કે એનું માપન કરવું શક્ય ન હોય. તો એવા કેસમાં આપણે શું કરી શકીએ? તો આપણે જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે આપણને એ મુદ્દો નડતો હતો. તો આપણે એનો ઉપાય શોધ્યો કે ભાઈ સમયગાળો સૂક્ષ્મ હોય તો કંઈ નહીં, આપણે સમયગાળાની ગણતરી ન કરવી પડે એવું કંઈક કરીએ. તો આપણે એના માટે શું કર્યું, આ જ સમીકરણને થોડું અલગ રીતે લખ્યું. F ડેલ્ટા T = ડેલ્ટા P, અને ડેલ્ટા P એટલે જાણીએ છીએ આપણે કે વેગમાનમાં ફેરફાર. તમે એવું પણ લખી શકો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો F ડેલ્ટા T = ડેલ્ટા P, આને વ્યાખ્યાયિત કરવાની પહેલી જરૂરિયાત તો આપણે જોઈ કે સમયગાળો એટલો સૂક્ષ્મ છે કે આપણે માપી નથી શકતા. આ બીજી એક જરૂરિયાત આ બાબત વિશે એ છે કે ઘણીવાર સમયગાળો સૂક્ષ્મ હોવા છતાં બળનું પ્રમાણ એટલું મોટું હોય કે તમે એની અસર ઇઝીલી અનુભવી શકો. ધારો કે કોઈ પથ્થર પર કોઈ બુલેટ ફાયર કરવામાં આવે છે, તો એ બુલેટ સખત સ્પીડથી પથ્થર પર જઈને અથડાશે અને પથ્થરમાં અથડાઈને બાઉન્સ થશે પાછી. તો હવે પથ્થર સાથે એ અથડાઈ ત્યારે તો બહુ મોટો વેગ હતો એનો, પાછી આવે છે ત્યારે પણ બહુ મોટો વેગ છે એનો, પણ એની જ્યારે અથડામણ થઈ એક્ઝેક્ટ જે સમયે એ પથ્થરને અડી એ સમય તો એકદમ સૂક્ષ્મ હશે, એ તમે માપી નહીં શકો. તો એવા કેસમાં આ સૂત્ર આપણને કામ લાગે છે. સમયગાળો સૂક્ષ્મ છે, સમજો સંપર્ક સમય આપણે એવો શબ્દ વાપરીએ કે પથ્થરને જ્યારે બુલેટ અથડાઈ ત્યારે એનો સંપર્ક થયો
અને સંપર્ક સમય એકદમ સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ કે તમે માપી ના શકો, પણ આ તમે માપી શકો છો. તમે જ્યારે એમ કહો છો કે ડેલ્ટા પી ઇક્વલ્સ ટુ P2 માઇનસ P1, તો આ છે એમ V2 માઇનસ V1. હવે આપણે જે એક્ઝામ્પલ લીધું હમણાં પથ્થર સાથે બુલેટ અથડાવાનું, ગોળી અથડાવાનું, તો ગોળીનો પ્રારંભિક વેગ આ છે, અંતિમ વેગ આ છે, અને ગોળીનું દળ આપણે જાણીએ છીએ, તો ગોળીના વેગો પણ જાણીએ છીએ અને દળ પણ જાણીએ છીએ, તો તમે બહુ સહેલાઈથી F ડેલ્ટા ટી શોધી શકો છો. અને આ જે F ડેલ્ટા ટી છે એને આપણે નામ આપ્યું છે આઘાત, એટલે કે ઇમ્પલ્સ આઘાત, અથવા તમને ઈચ્છા પડે તો તમે એને બળનો આઘાત એવું પણ કહી શકો, આઘાતી બળ એવું પણ કહી શકો, જે ગણોય. ઉપરાંત બીજી એક વસ્તુ, તમે એના એકમોની સમતુલ્યતા પણ ચેક કરી શકો છો. ધારો કે હું F ડેલ્ટા ટી નો એકમ લખું તો શું મળે? હવે હું સદિશો નથી લખતો કારણ કે મારે ખાલી એકમનું કામ છે. તો F ડેલ્ટા ટી નો એકમ, F એટલે ન્યૂટન અને ડેલ્ટા ટી એટલે સેકન્ડ. ન્યૂટન બરાબર હું કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકું એવું આપણે જાણીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે F નો એકમ F બરાબર MA પરથી મૂક્યો હતો. M એટલે કિલોગ્રામ અને A એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ભલે વ્યવહારમાં ઈઝી પડે એટલે આપણે ન્યૂટન લખીએ છીએ, પણ એકચ્યુઅલી તમે આ પણ વાપરી શકો છો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો આ સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ ગયા, તો હવે મળ્યું કિલોગ્રામ મીટર પર સેકન્ડ, જે આપણે જાણીએ છીએ કે વેગમાનનો એકમ છે, P નો એકમ. તો P નો જે એકમ છે, વેગમાનનો જે એકમ છે, એ જ વેગમાનના તફાવતનો એકમ છે. તો પછી તમે એકમની દ્રષ્ટિએ પણ સાબિત કરી નાખ્યું કે ડેલ્ટા P અને F ડેલ્ટા ટી આ બંનેના એકમો સરખા છે, મતલબ કે આ બંને ભૌતિક રાશિઓ સમતુલ્ય છે. ડિફરન્સ એટલો કે સમયગાળો સૂક્ષ્મ હોય તો સમયગાળો માપવાની ઝંઝટ તમારે રહેતી નથી. હા, સમયગાળો સૂક્ષ્મ હોય અને તમને P નું સૂત્રાત્મક સ્વરૂપ આપ્યું હોય, મતલબ કે P સમય સાથે કઈ રીતે બદલાય છે એનું સમીકરણ આપ્યું હોય, તો પછી ઇટ ઇઝ પ્રિફરેબલ કે તમે ડેલ્ટા P બાય ડેલ્ટા ટી ના બદલે dP બાય dt કરીને F શોધી કાઢો. જેમ કે ધારો કે તમને આવું કંઈક આપ્યું છે, માની લો કે P બરાબર 2t સ્ક્વેર માઇનસ 3t, માની લો આવું કંઈક આપ્યું છે, તો પછી બેટર ઓપ્શન છે તમે એનું વિકલન કરો એટલે શું મળે? 4t માઇનસ 3, અને આ મૂલ્ય થયું F નું. હવે તમારે જે તે સમયે બળનું મૂલ્ય શોધવું હોય ત્યારે સમયનું એ મૂલ્યમાં મૂકી દો, તમને બળ મળી જશે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ જ્યારે તમને આવું કોઈ સૂત્રાત્મક સ્વરૂપ ન આપ્યું હોય ત્યારે આ બાબત આપણા માટે ખાસ કામની સાબિત થાય છે. બીજી વસ્તુ, આના પરથી થોડું ડિટેલમાં વિચારીએ તો આપણે બીજી પણ એક વસ્તુ સમજી શકીએ છીએ, વેગમાન સંરક્ષણનો નિયમ અથવા વેગમાનનું સંરક્ષણ થાય છે એવું તમારો ટોપિક 5.7. વેગમાનનું સંરક્ષણ. જો આપણે જાણીએ છીએ કે ઘણીવાર એકનો એક નિયમ જુદા જુદા શબ્દોમાં લખી શકાતો હોય, જરૂરિયાત મુજબ એને જુદી જુદી રીતે લખવામાં આવે છે. સમીકરણો પણ જુદા જુદા હોઈ શકે. તમે જોયું કે ભાઈ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું છે, તો કે વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અલગ અચળ રહે છે. તો આ એક કથન છે જે તમે જાણો છો ઓલરેડી. પણ બીજું કથન તમે એવી રીતે પણ લખી શકો કે વિદ્યુતીય રીતે કોઈ તંત્ર સાથે સંકળાયેલી વિદ્યુતીય પ્રક્રિયા એવી જ રીતે થઈ શકે કે જેમાં બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો કાં તો ઉત્પન્ન થાય કાં તો નાશ પામે. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જુદી જુદી બે રીતે લખી શકાય છે. આવા ઘણા બધા નિયમો છે, તમને એક એક્ઝામ્પલ આપ્યું. એ જ રીતે કોઈ સમીકરણ પણ બે રીતે લખી શકાતું હોય, નિયમની રજૂઆત કરતું સમીકરણ. જેમ કે તમે હમણાં જોયું F ઇક્વલ્સ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા ટી અથવા F ઇક્વલ્સ ટુ MA. તો તમે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ બે જુદી જુદી રીતે લખી શકો છો.
તો વેગમાન સંરક્ષણનો નિયમ તમે પહેલા ચેપ્ટરમાં જે ભણ્યા ત્યાં એવું આવતું હતું કે જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. ઓકે, પણ આ સિવાય તમે આ જ નિયમ બીજી એવી રીતે પણ લખી શકો કે આંતરક્રિયા કરતા કણોના તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે આનો મીનિંગ શું થયો એ સમજીએ. ધારો કે તમે કોઈ તંત્ર વિચારો છો તો એ તંત્ર એવું વિચારવાનું છે કે જે આંતરક્રિયા કરતા કણોનું બનેલું છે. જેમ કે તમે એક બંદૂક વિચારી, ગનમાંથી તમે બુલેટ ફાયર કરી. શરૂઆતમાં બંદૂક પ્લસ ગોળી, હું આનું આખું તંત્ર વિચારું છું, એ બંને સ્થિર છે. તો પછી દેખીતી વાત છે પ્રારંભિક વેગમાન P1 બરાબર 0 થશે. તમે એને PI પણ કહી શકો, I ફોર ઇનિશિયલ, પ્રારંભિક છે એટલે. પછીથી શું થાય છે, જ્યારે તમે ગોળી ફાયર કરો છો ત્યારે ગોળી આ દિશામાં ગતિ કરે છે અને બંદૂકની ઉપર તમને એક ઝાટકો અનુભવાય છે જેને રિકોઇલ કહેવાય. ગોળી છૂટે ત્યારે બંદૂકને વિરુદ્ધ દિશામાં ઝાટકો અનુભવાય છે એટલે એને આપણે નામ આપ્યું છે ઝાટકાને રિકોઇલ. તો હવે ગોળીને મળતું વેગમાન એને આપણે PB કહીએ, બુલેટનો B. એ જ રીતે અહીંયા બંદૂક માટે આપણે વાપરીએ છીએ PG. ગોળીને વેગની દિશામાં, મતલબ આ દિશામાં વેગમાન મળ્યું, મતલબ સદિશ PB ની દિશા આ છે. આ એરો મેં સદિશ PB દર્શાવવા માટે કર્યો છે. એ જ રીતે આ એરો સદિશ PG દર્શાવવા માટે કર્યો છે. તો PG આ દિશામાં છે. તો હવે અંતિમ વેગમાન એને આપણે નામ આપી દઈએ P2 ઇક્વલ્સ ટુ PG પ્લસ PB થવું જોઈએ. અને વેગમાન સંરક્ષણના નિયમ મુજબ મેં આ બે કણોનું એટલે કે બંદૂક પ્લસ ગોળીનું તંત્ર અલગ કરેલું છે એવું વિચાર્યું છે. બંને આંતરક્રિયા કરી શકે છે પણ બંને વડે રચાતું તંત્ર અલગ છે. આંતરક્રિયા કેમ કરી? બંદૂકની અંદર મિકેનિઝમ છે જેના કારણે આ ગોળી ફાયર થઈ. તો હવે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન થવા જોઈએ. બીજી રીતે કહીએ તો અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન જેટલું જ થવું જોઈએ કારણ કે કુલ વેગમાન અચળ રહે છે. મતલબ કે આ પણ થવું જોઈએ 0. તો ફાઇનલી P1 બરાબર P2 છે તો PG પ્લસ PB બરાબર 0 એટલે PB બરાબર માઇનસ PG. મતલબ કે બુલેટને જેટલું વેગમાન મળે છે એટલું જ વેગમાન ગનને વિરુદ્ધ દિશામાં મળે છે. અહીંયા માઇનસ સંજ્ઞા આવી. તો વેગમાન સંરક્ષણનો નિયમ તમે આ રીતે સમજી શકો છો. હવે બીજી વાત આવે છે કે તમે ધારો કે આ જ કન્સેપ્ટ બળનો આઘાત એનો ઉપયોગ કરીને સમજવા માંગતા હો તો શું? તો હવે આપણે એ જોઈએ. તો હવે બળના આઘાતના કન્સેપ્ટ વડે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા માંગીએ છીએ. જેના માટે આપણે પહેલા એવું ધારી લઈએ કે બે પદાર્થો છે A અને B. આ બંને ગતિમાં છે. તેમના વેગમાન અનુક્રમે PA અને PB છે. હવે ધારો કે તેઓ ગતિ કરતા કરતા અથડાય છે તો અથડામણ એને ફિઝિક્સની ભાષામાં કહેવાય સંઘાત. તો આ બંને પદાર્થો સંઘાત અનુભવીને છૂટા પડે
ત્યારે તેમના વેગમાન અનુક્રમે પીએ ડેશ તથા પીબી ડેશ છે. કદાચ તમે બુકમાંથી વાંચતા હો તો સંજ્ઞાઓમાં પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે બુકની સંજ્ઞાઓ કન્ટિન્યુ કરી છે. અહીંયા એ જ સંજ્ઞાઓ યુઝ કરી છે. તમે અન્ય કોઈ બી સંજ્ઞાઓ લઈ શકો છો તમારી ઈચ્છા મુજબ. કદાચ આની જોડે તમે કમ્ફર્ટેબલ ના હો તો સંજ્ઞાઓથી કોઈ ફરક નથી પડતો. અચ્છા, હવે મેં કીધું એમ સંઘાત એટલે કે અથડામણ. અથડામણ થાય ત્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થ પર બળ લગાડે છે અને બળ ઘણા બધા કેસમાં બહુ સારું એવું મોટું હોય છે. ધેટ્સ વાય આપણે એફ ડેલ્ટા ટી ગુણાકાર કન્સિડર કર્યો હમણાં. અહીંયા આપણે શું કીધું કે ભાઈ બુલેટ પથ્થર જોડે અથડાય છે તો સંપર્ક સમય ભલે સૂક્ષ્મ હોય પણ પથ્થર વડે બુલેટ પર એટલું મોટું બળ લાગ્યું કે બુલેટના વેગમાનની આખી દિશા ઉલટાઈ ગઈ. બુલેટ આમ જતી હતી, પ્રારંભિક વેગ આ દિશામાં, મતલબ પ્રારંભિક વેગમાન આ દિશામાં હતું. હવે ઉલટાઈ ગઈ તો હવે અંતિમ વેગ આ દિશામાં, અંતિમ વેગમાન પણ આ દિશામાં. તો બળ સારું એવું મોટું હતું ત્યાં. તો હવે આપણે અહીંયા જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે અથડામણ થાય ત્યારે પદાર્થ એ વડે પદાર્થ બી પર બળ લાગે છે અને પદાર્થ બી વડે પદાર્થ એ પર લાગે છે. તો પહેલા હું પદાર્થ એ ની વાત કરું તો એફ એ બી મતલબ કે એ પર બી વડે લાગતું બળ અને બળ લાગવા માટેનો સમય ડેલ્ટા ટી. આપણે જાણીએ છીએ કે બળ અને બળ જે સમય માટે લાગતું એ સમયગાળો, આ બંનેના ગુણાકારને આઘાત અથવા આઘાતી બળ, બળનો આઘાત જે ગણો એ કહેવાય. એ દરમિયાન પદાર્થ એ ના વેગમાનમાં ફેરફાર થાય છે કારણ કે આપણે એ પર લાગતું બળ વિચાર્યું છે, બી ની વાત પછી કરીશું. તો એ માટે લખાય અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. એ જ રીતે હું એફ બી એ માટે લખું, મતલબ બી પર એ વડે લાગતું બળ. પાછું સમયગાળો તો દેખીતી વાત છે, જેટલા પેલા માટે હતો એટલો જ આના માટે પણ છે. તો એફ બી એ ડેલ્ટા ટી બરાબર લખાય પીબી ડેશ માઇનસ પીબી. મતલબ કે બી પર બળ લાગે એના કારણે બી ના વેગમાનમાં થતો ફેરફાર આટલો છે. હવે સમયગાળો બંને માટે સૂક્ષ્મ છે તો હું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એવું કહી શકું કે એ પર બી વડે લાગતું બળ બરાબર બી પર એ વડે લાગતું બળ, પણ ફક્ત એની દિશા ઉલટી છે, દિશા ઉલટાઈ જાય છે. ત્રીજો નિયમ આપણે ભણવાનો બાકી છે પણ ત્રીજા નિયમ વિશે આપણે જાણીએ તો છીએ, જેની ડિટેલ્સ આપણે હવે લઈશું. પણ આ કન્સેપ્ટમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરીને આ ફરીથી આ લેવી એ વસ્તુ થોડી ઓકવર્ડ ફીલ થતી હતી, એટલે આપણે અત્યારે જોડે જોડે કન્ટિન્યુટીમાં લીધેલી છે. અને ત્રીજો નિયમ તમે 10th માં ભણો છો, ઇવન એ પહેલા પણ ભણો છો, તો એનાથી ફેમિલિયર છો જ. તો હવે આપણે એવું કહી દીધું કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થાય. તો હવે એફ એ બી ની કિંમત હું આના પરથી લઉં તો શું મળે? પી એ ડેશ માઇનસ પી એ અને છેદમાં આ ડેલ્ટા ટી જતું રહ્યું ઇક્વલ્સ ટુ માઇનસ એફ બી એ લખીએ, આ માઇનસ પીબી ડેશ માઇનસ પીબી, ફરીથી એકવાર છેદમાં ડેલ્ટા ટી. તો હવે ડેલ્ટા ટી બંને તરફથી કેન્સલ થઈ જશે, સમયગાળો બંને માટે સમાન છે. અથડામણ થાય એ અથડામણનો સંપર્ક સમય તમે આના માટે ગણો કે આ બીજા પદાર્થ માટે ગણો, એ તો સરખો જ રહેવાનો. તો હવે તમે લખી શકો પી એ ડેશ માઇનસ પી એ બરાબર, અહીંયા સંજ્ઞા ઉલટાઈ જાય, આ માઇનસ છે એટલે પીબી જે ઋણ હતું એ ધન થઈ ગયું, માઇનસ પીબી ડેશ, જે પીબી ડેશ અહીંયા ધન હતું એ હવે ઋણ થઈ ગયું. તો હવે આના પરથી તમે લખી શકો છો પીએ પ્લસ પીબી બરાબર પીએ ડેશ પ્લસ પીબી ડેશ.
જોઈ શકો છો શરૂઆતમાં બંનેના વેગમાન હતા પીએ અને પીબી, તો આ પ્રારંભિક વેગમાન છે, ઇક્વલ્સ ટુ અથડામણ પછી એટલે કે સંઘાત પછીના વેગમાન પીએ ડેશ અને પીબી ડેશ, તો આ છે બંનેના અંતિમ વેગમાન. તો ફરીથી એકવાર તમે બળના આઘાતના કન્સેપ્ટ વડે પણ વેગમાન સંરક્ષણ સમજાવી શકો છો. આ એની સાબિતી છે. ઓકે, તો હવે આવે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. આપણે હમણાં એના વિશે જસ્ટ 2-5 મિનિટ પહેલા જ ચર્ચા કરી અને ન્યૂટનના ગતિના 2 નિયમો ઓલરેડી ભણી ગયા છો. આપણે જાણીએ છીએ કે 3 નિયમો બળના સંદર્ભમાં જ ન્યૂટને આપેલા કે બળની કોઈ પદાર્થની ગતિ પર શું અસર થાય. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપતો હતો, બીજો નિયમ બળનું મૂલ્ય આપતો હતો. હવે ત્રીજો નિયમ એ બળની એક બેઝિક લાક્ષણિકતા દર્શાવે છે કે બળ ક્યારેય એકલું અટુલું નથી હોતું, બળ હંમેશા જોડીમાં હોય. હવે આ નિયમ આપણે લખીએ. દરેક ક્રિયાબળને તેટલા જ મૂલ્યનું, મતલબ ક્રિયાબળના મૂલ્ય જેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં રહેલું પ્રતિક્રિયાબળ હોય છે. જો કે ફરીથી એકવાર આ નિયમ પણ તમે અલગ શબ્દોમાં લખી શકો. સૌથી સિમ્પલ કથન આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ એનું જ બીજું વર્ઝન છે એ જ નિયમનું કે દરેક ક્રિયાબળને તેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં રહેલું પ્રતિક્રિયાબળ હોય, મતલબ તેની વિરુદ્ધ દિશામાં રહેલું એ બળની જ. હવે આ નિયમની સમજૂતીમાં ખાસ કંઈ નથી કે ધારો કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પદાર્થ એ પર બી વડે જેટલું બળ લાગે છે એટલું જ બળ, એટલે આપણે એટલું જ દર્શાવવા માટે ઇક્વલ્સ ટુ ની સંજ્ઞા મૂકી, બી પર એ વડે લાગે છે વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા સૂચવવા માટે આપણે માઇનસ મૂક્યું. ધ્યાન રાખજો બંનેના મૂલ્યો સમાન છે, ખાલી દિશાઓ વિરુદ્ધ છે. મૂલ્યો સમાન છે દર્શાવવા માટે અહીંયા ઇક્વલ્સ ટુ આવ્યું, દિશાઓ વિરુદ્ધ છે દર્શાવવા માટે ઋણ સંજ્ઞા આવી. પણ ઘણીવાર કેવું બને કે આપણે નિયમ પ્રોપરલી સમજીએ નહીં તો પછી એનું ખોટું અર્થઘટન થઈ શકે. જેમ કે અહીંયા કદાચ કોઈ વ્યક્તિ એવો અર્થ કરે કે ભાઈ એ વડે બી પર જેટલું જ બળ લાગે છે એટલું જ એ પર બી વડે લાગે છે, એ વડે બી પર જેટલું બળ લાગે છે એટલું જ એ પર બી વડે લાગે છે, તો પછી નેટ બળ તો શૂન્ય થઈ ગયું. અથવા બીજું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વિચારીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ સૂર્ય વડે પૃથ્વી પર ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને પૃથ્વીની ગતિ થાય છે. તો કદાચ એવું લોજિક આપી શકાય, કદાચ એવું મગજમાં વિચાર આવે કે ભાઈ સૂર્ય વડે પૃથ્વી પર જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલું જ ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી વડે સૂર્ય પર લાગે છે, તો પછી નેટ બળ તો શૂન્ય થઈ ગયું. તો ગુરુત્વાકર્ષણ કઈ રીતે કારણભૂત છે પૃથ્વીની ગતિ માટે? એવો અર્થ નથી કરવાનો. આપણે યાદ રાખવાનું છે કે આ નિયમ વાપરતી વખતે આપણે બંને બળો એક સાથે કન્સિડર નથી કરવાના. તમને ખાલી ન્યૂટને એક સંબંધ આપ્યો કે ભાઈ કોઈ બળ એકલું નથી હોતું, એ હંમેશા જોડીમાં હોય છે. તો જ્યારે આ નિયમની સમજૂતી વિચારીએ, સમજૂતી મુજબ પેલી પૃથ્વીની ગતિ વિચારીએ, ત્યારે સમજવાનું કે આપણે પૃથ્વીની ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પૃથ્વી પર લાગતા બળો વિચારવાના છે, પૃથ્વી વડે લાગતા બળો નથી વિચારવાના. પૃથ્વી પર કયા કયા બળો લાગે છે એ કન્સિડર કરો, તો તમે પૃથ્વીની ગતિ વિશે વાત કરી શકો. તો આપણે પૃથ્વી પર લાગતા બળો વિચારીએ તો એક જ છે ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું. તો સૂર્યના ગુરુત્વાકર્ષી બળના કારણે પૃથ્વી એની ફરતે ગતિ કરે છે. પછી એ ટાઈમે પૃથ્વી સૂર્ય પર જે બળ લગાડે એ તમારે કન્સિડર નથી કરવાનું. ઇટ્સ ટોટલી આઉટ ઓફ ફોકસ. વધુ આગળ વિચારીએ. બીજું આ નિયમનું એક ખોટું અર્થઘટન એવું પણ કરવામાં આવે છે કે ભાઈ બળોની જ્યારે તમે ચર્ચા કરો ત્યારે આ બંને બળો માંથી
કોઈ એક ક્રિયાબળ છે અને બીજું પ્રતિક્રિયાબળ છે, પણ જે શબ્દો છે ને એની પસંદગી એવી છે કે જેનાથી કન્ફ્યુઝન થાય. મતલબ પહેલા આપણે કીધું ક્રિયાબળ અને પછી કીધું પ્રતિક્રિયાબળ. મતલબ આમ સાદી ભાષામાં જુઓ તો આપણે એવું વિચારી લીધું, કદાચ એવો વિચાર આવે, ખોટો છે મગજમાં રાખજો, આપણે ખોટું શું છે એ સમજી રહ્યા છીએ અત્યારે. કદાચ એવો વિચાર આવે કે ભાઈ ક્રિયાબળ લાગ્યું એના જવાબ રૂપે પ્રતિક્રિયાબળ લાગ્યું. બિલકુલ નહીં, આવો અર્થ નથી કરવાનો. કે આ કઈ એવું નથી એમ કે તમે કોઈ એક વ્યક્તિને થપ્પડ મારી અને જવાબમાં તમને થપ્પડ મારી. ધીસ ડઝન્ટ મીન ધેટ. આનો અર્થ સિમ્પલી એટલો છે કે બે બળો હાજર છે, બંનેના મૂલ્યો સમાન છે અને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. આના જવાબ તરીકે આ બળ ઉત્પન્ન થયું એવો અર્થ નથી કરવાનો. જેમ કે તમે સમક્ષિતિજ સપાટી પર રહેલો એક બ્લોક વિચારો, સ્થિર પડેલો બ્લોક. તો આ બ્લોકનું વજન બળ અધો દિશામાં છે, જેને આપણે W કહીએ છીએ. અને આ સપાટી વડે બ્લોક પર લાગતું બળ લંબ બળ, જેને N અથવા R સંજ્ઞા આપી શકો તમે, એ ઉર્ધ્વ દિશામાં છે. તો આનો અર્થ એવો નથી કે બ્લોકે વજન બળ લગાડ્યું એટલે જવાબમાં સપાટીએ લંબ બળ લગાડ્યું. ના, સપાટી તો લંબ બળ લગાડશે જ, એની ખાસિયત છે. બ્લોકનું વજન બળ હશે જ, એ બ્લોકની ખાસિયત છે. પણ જો તમે બ્લોકની ગતિ વિચારવા માંગતા હો, ગતિકીય અવસ્થા વિચારવા માંગતા હો, તો તમારે બંને બળો કન્સિડર કરવા જરૂરી છે. ધીસ ડઝન્ટ મીન કે આના જવાબ રૂપે આ લાગ્યું છે. તો આ એક બહુ અગત્યનો મુદ્દો છે ત્રીજા નિયમને અનુલક્ષીને, જે આપણા ધ્યાનમાં રહેવો જોઈએ. હવે આપણે જે ન્યૂટનના ગતિના નિયમો જોયા હમણાં, એના પર આધારિત અને વેગમાન સંરક્ષણના નિયમો ને એ બધું જે જોયું, વેગમાન સંરક્ષણનો નિયમ ને બધું, એના પર આધારિત થોડા દાખલા લેવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલું છે ઉદાહરણ 5.1. 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા નાના અવકાશયાનમાંથી એકાએક કોઈ અવકાશયાત્રી છૂટો પડે છે. છૂટા પડ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ શોધો અને તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ તેની નજીકમાં હાજર નથી. ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી, મતલબ કે નેટ બળ શૂન્ય છે. તો નેટ બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પ્રવેગ પણ શૂન્ય મળશે. આ એક બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જે તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે આપેલો છે. જો નાનું અવકાશયાન છે, મેં તમને કીધું કે ફિઝિક્સમાં કોઈ શબ્દો ક્યારેય નક્કામાં નથી હોતા. તો અવકાશયાન નાનું હોવાનું કારણ શું છે? તો થોડું વિચારો તો એવી ખબર પડે કે ભાઈ જો નાનું અવકાશયાન હશે ને તો ગુરુત્વાકર્ષી બળ અંતર પર આધારિત છે. હવે ખૂબ મોટું અવકાશયાન તમે વિચારી લો એક ટાઈમ, તો એ મોટા અવકાશયાનના બે જુદા જુદા ભાગો જુદી જુદી જગ્યાએ હશે, ખાસા અંતર હશે એકબીજાથી. તો એક ભાગ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ વધુ હશે ને બીજા પર લાગતું ગુરુત્વાકર્ષી બળ ઓછું હશે. નો ડાઉટ કંઈ એવો બહુ મોટો ડિફરન્સ નથી પડી જવાનો, પણ ડિફરન્સ પડશે એ ફેક્ટ છે. તમે જો નાનું અવકાશયાન વિચારો તો તમે એ ગતિમાન પદાર્થને બિંદુવત ગણી શકો અને કણ ગણીને એના પર તમે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ બહુ સહેલાઈથી લગાડી શકો. ધેટ્સ વાય અહીંયા એવું આપ્યું છે નાના અવકાશયાનમાંથી. બીજું કે એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. છૂટો પડે છે મીન્સ બહાર નીકળે છે, બીજું કંઈ નવું નથી. અને એ ઘટના ઓલ ઓફ અ સડન બને છે, એમાં સમય પસાર નથી થતો. તો આ બે ત્રણ અમુક બાબતો એવી છે કે જે ચોપડીમાં સ્પેસિફાઈ નથી કરી, પણ કરવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે આવું કેમ લખવામાં આવે છે. ઘણી વખત એવો સવાલ થાય કે ભાઈ ફિઝિક્સમાં ક્વેશ્ચન્સમાં એટલું બધું આપ્યું હોય જેની કોઈ જરૂરત ના હોય, પણ એવું નથી હોતું. ફિઝિક્સમાં ઘણી બધી માહિતી તમને આપવામાં આવે છે અને બધી માહિતી પોતપોતાની દ્રષ્ટિએ અગત્યની હોય છે. ઉદાહરણ 5.2. 0.04 કિલોગ્રામ દળવાળી અને 90 મીટર પર સેકન્ડ ઝડપથી ગતિ કરતી બુલેટ. તમને બુલેટનું દળ આપ્યું છે 0.04 કિલોગ્રામ, 90 મીટર પર સેકન્ડ ઝડપ આપી છે. આવી એક બુલેટ છે. એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશીને 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. અટકી જાય છે મતલબ કે વેગ બદલાય છે. મતલબ કે આ જે આપેલો છે એને તમે પ્રારંભિક વેગ કહી શકો અને અંતિમ વેગ થાય 0. અને એને કાપેલું અંતર 60 સેન્ટીમીટર છે. મતલબ માની લો કે આ રીતે બ્લોક છે, બ્લોકની અંદર બુલેટ પ્રવેશે છે, આ ગોળી.
અને એ બ્લોકમાં 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. ધારો કે બુલેટ અહીંયા અટકી જાય છે, તો આ અંતર 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર છે. સરળતા ખાતર આપણે આને x દિશા ધારી લઈએ, તો કપાતું અંતર x બરાબર 0.6 મીટર થાય. હવે બ્લોકની અંદર ગોળી પ્રવેશે એટલે બ્લોક સાથે એને ગતિ અવરોધક બળ અનુભવાય છે અને બ્લોક એની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. એના કારણે અચળ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે બુલેટમાં. તો આપણે એ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરતું બળ શોધવાનું છે, અવરોધક બળ. તો પહેલા તો આપણે શરૂઆતમાં એવું કહી શકીએ કે બ્લોકમાં બુલેટની ગતિ અચળ પ્રતિપ્રવેગી ગતિ છે. માટે એના માટે આપણે સમીકરણ વાપરી શકીએ v² - v0² બરાબર 2ax. એમાં આ બધી કિંમતો મૂકી દઈએ આપણે. તો શું મળે? v બરાબર 0 નો સ્ક્વેર માઇનસ v0 એટલે 90 નો સ્ક્વેર બરાબર 2a અને x બરાબર કપાતું અંતર 0.6. તો આપણને મળ્યું a બરાબર -8100. આ 90 નો મેં સ્ક્વેર કર્યો અને આ 2 ગુણ્યા 0.6 એટલે કે 1.2 જે સામે છેદમાં જતું રહ્યું. તો આને સાદુરૂપ આપો તો તમને a ની કિંમત મળશે -6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી એકવાર યાદ કરાવી દઉં, મેં તમને એવું કીધેલું છે કે આપણે જે ભૌતિક રાશિ શોધવાની છે એને સંજ્ઞા આપવાની નથી. પ્રવેગને સંજ્ઞા આપવાની નથી, સંજ્ઞા જાતે આવે છે. જોઈ શકો છો ઋણ મળે છે. બીજી પણ એક બાબત થોડી રિકોલ કરવાની. મેં એવું કીધું હતું કે વેગ અને પ્રવેગ કઈ દિશામાં છે એ ધ્યાનમાં લેવું. મતલબ આપણે એવી ચર્ચા થયેલી કે પ્રવેગિત ગતિમાં વેગ ધન હોય તો પ્રવેગ ધન હોય તો વેગ સતત વધતો જ જાય, એવો કોઈ રૂલ નથી. મેં તમને એવું યાદ રાખવાનું કીધેલું કે વેગ પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગ વધતો જાય અને વેગ પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટતો જાય. અહીંયા તમે કપાતું અંતર જે દિશામાં પ્રારંભિક વેગ હતો એ દિશામાં લીધું, મતલબ આને તમે ધન ગણી આ દિશાને, તો જુઓ પ્રવેગ ઋણ મળે છે. મતલબ વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આ પ્રતિપ્રવેગી ગતિ ગણાય અને આ પ્રતિપ્રવેગ છે. બસ તો હવે આના પરથી સરેરાશ અવરોધક બળ F બરાબર ma પરથી શોધી શકાય. તો F બરાબર ma પરથી સરેરાશ અવરોધક બળ F બરાબર m ની કિંમત આપેલી છે 0.04 અને a બરાબર -6750. તો ફાઇનલી તમને f ની કિંમત મળી જશે -270 ન્યૂટન. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એક કે ગતિ અવરોધક બળ છે, ગતિમાં વિરોધ ઉત્પન્ન કરે છે. એટલે પ્રવેગ જો ઋણ મળતો તો બળ પણ સદિશ ભૌતિક રાશિ હોવાથી ગતિની વિરોધક દિશામાં લાગે છે. આપણે ગતિની દિશાને ધન લીધી તો બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે -270 ન્યૂટન આવ્યું. તમે એવું પણ કહી શકો કે બળનું મૂલ્ય, અવરોધક બળનું મૂલ્ય 270 ન્યૂટન છે, કોઈ ફરક પડતો નથી. બીજી એક અગત્યની બાબત તમને ટેક્સ્ટબુકમાં એ આપી છે કે અહીંયા અવરોધક બળ અને પ્રતિપ્રવેગ કદાચ અચળ ન પણ જળવાઈ રહેતા હોય એટલે આપણે સરેરાશ એવા શબ્દો વાપર્યા છે. અહીંયા સરેરાશ અવરોધક બળ આવું કેમ આપ્યું છે? જુદા જુદા કિસ્સામાં
આપણે જુદા જુદા પ્રકારના માધ્યમો વિચારીએ છીએ. ધારો કે આપણે પૃથ્વીના વાતાવરણની વાત કરીએ તો વાતાવરણની ઘનતા નીચેના ભાગમાં વધુ છે, ઉપરના ભાગમાં જેમ ઉપર જઈએ એમ હવા પાતળી થતી જાય એવું આપણે જાણીએ છીએ, તો એની ઘનતા ઘટતી જાય છે. તો વાતાવરણનું ગતિ અવરોધક બળ, હવાનું ગતિ અવરોધક બળ જેટલું નીચેના ભાગમાં અનુભવાય છે એટલું ઉપરના ભાગમાં નથી અનુભવાતું. તો આપણે એવું ના કહી શકીએ કે ગતિ અવરોધક બળ બધી જગ્યાએ એક સરખું છે. ઇન ધ સેમ મેનર અહીંયા પણ બ્લોકનું બંધારણ કેવું છે તમે નથી જાણતા, તમને એટલું જ આપ્યું છે ભારે લાકડાનો બ્લોક. શક્ય છે કે જુદા જુદા વિસ્તારમાં ગોળી અહીંયા હતી ત્યારે એને અલગ અવરોધક બળ અનુભવાયું, અહીંયા અલગ, પણ આપણે સરળતા ખાતર બ્લોકની અંદર ગતિ કરતી ગોળીનો પ્રતિપ્રવેગ અને બ્લોક વડે ગોળી પર અનુભવાતું અવરોધક બળ એને આપણે અચળ ધારી લીધા. એકચ્યુઅલી આપણી બુકમાં ખાલી આવું હોઈ શકે, સરેરાશ મૂલ્ય કેમ લીધું એવું આપ્યું છે, પણ કારણ શું આવું કરવા પાછળનું એની કોઈ ઇન્ફોર્મેશન આપણી ચોપડીમાં નથી, જે ખરેખર હોવી જોઈએ. બહુ અગત્યનો મુદ્દો ગણાય. પણ કંઈ નહીં, આપણે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. વધુ આગળ જઈએ. તમારું ઉદાહરણ 5.3. સ્મોલ એમ દળના પદાર્થની ગતિ y ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 gt² વડે અપાતી હોય તો પદાર્થ પર લાગતું બળ શોધો. સૌથી પહેલા તો આપણે એવું વિચારીએ કે ભાઈ પદાર્થ પર લાગતું બળ ગણવું હોય તો સિમ્પલેસ્ટ ઇક્વેશન F બરાબર ma છે. હવે અહીંયા તમને દળ આપેલું છે પદાર્થનું m, પણ પ્રવેગ આપ્યો નથી. હવે પ્રવેગ શોધવો હોય તો આપણે સ્થાનનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન લેવું જોઈએ એવું આપણે જાણીએ છીએ. તો પહેલા હું આનું એક વિકલન કરું, y બરાબર ut પ્લસ 1/2 gt². આના પરથી વેગ શોધવા માટે હું પ્રથમ વિકલન લઉં સમય સાપેક્ષે. તો ut માં u અચળ છે, t નું t સાપેક્ષે વિકલન 1 પ્લસ 1/2 g અચળ છે, t² નું વિકલન 2t. આ 2 કેન્સલ થઈ ગયા તો મને વેગનું મૂલ્ય મળ્યું u પ્લસ gt. હવે આ વેગ છે તો આના પરથી પ્રવેગનું સૂત્ર શોધો. તો પ્રવેગ a બરાબર વેગનું ફરીથી એકવાર સમય સાપેક્ષ વિકલન લેવું પડે. તો અહીંયા જેમ આનું વિકલન લીધું એવી રીતે હવે અહીંયા આનું વિકલન લેવું પડશે. u અચળ છે એટલે એનું વિકલન 0 પ્લસ g અચળ છે અને t નું t સાપેક્ષે 1, તો મને પ્રવેગનું મૂલ્ય મળ્યું g. તો હવે સમીકરણ 1 માં કિંમત મૂકતા હું એવું કહી શકું, 1 માં a બરાબર g લેતા આપણે અહીંયા લખીએ, 1 માં a બરાબર g લેતા f બરાબર મળે mg. સાદી ભાષામાં કહીએ તો આ સમીકરણ પદાર્થના વજન બળ અથવા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળનું સમીકરણ છે. જો કે બરાબર છે, તમને ટેક્સ્ટબુકમાં આ મેથડ આપી છે અને આપણે આ મેથડ ફોલો કરી. પણ ધારો કે તમને MCQ માં કે એમાં પૂછાય કે ભાઈ આવું હોય તો પદાર્થ પર લાગતું બળ કયું બળ હશે, તમને એક્ઝામમાં ક્વેશ્ચન ચેન્જ કરીને પણ પૂછી શકાય એમ. તમને એક્ઝેક્ટલી આ જ વર્ડ્સ આપવા, એક્ઝેક્ટલી આ જ રીતે પૂછવું એવો કોઈ રૂલ નથી. તમને કદાચ MCQ માં પૂછાય આ બધું એમને અપાતી હોય તો પદાર્થ પર લાગતું બળ ખાલી જગ્યા બળ હશે, તો એ MCQ થઈ ગયો. તો MCQ હોય તો કોમન સેન્સની વાત છે, એમાં મેથડ કરવાની કોઈ જરૂર નથી રહેતી તમારે. તો કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જાય જો થોડું લોજિક વાપરો તો. આ સમીકરણને હું આની સાથે સરખાવી દઉં છું, સિમ્પલ. તો જોઈ શકો છો કે v0 એટલે પ્રારંભિક વેગનું મૂલ્ય u જેટલું છે અને પ્રવેગનું મૂલ્ય g જેટલું છે. મતલબ અહીંયા જે બળ લાગે છે એ ગુરુત્વાકર્ષી બળ છે. ધેટ્સ ઓલ. તો આ એક બહુ સિમ્પલ ટેકનિક છે, પણ આપણે આવી શોર્ટ ટેકનિક્સ યાદ રાખીને જુદી જુદી જગ્યાએ ટેકનિક્સ એપ્લાય કરીને સારા માર્ક્સ સ્કોર કરી શકીએ છીએ.
અને ઘણી વખત એવું બને કે કોઈ એક ટેકનિક કોઈ એક ક્વેશ્ચન પૂરતી કદાચ કામ ના લાગે. માની લો કે તમને આ દાખલો આમ નામ પૂછાય છે એક્ઝામમાં, ડઝન્ટ મેટર, યુ ન્યુ સમથિંગ ન્યુ, તમે કંઈક નવું જાણ્યું, તો એ વસ્તુ જે આપણને નવી જાણવા મળે મગજમાં રાખવી. ઘણીવાર આવી શોર્ટ ટ્રિક્સની પ્રેક્ટિસથી જ આપણું નોલેજ ઇમ્પ્રૂવ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે તમારું ઉદાહરણ 5.4 લઈ રહ્યા છીએ. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડ પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. તો હું આ પ્રારંભિક ગતિની દિશા લઈ લઉં. આ 12 મીટર પર સેકન્ડ એની પ્રારંભિક ઝડપ છે. હવે અહીંથી બોલ આવ્યો અને બેટ્સમેન એને પાછો આ દિશામાં ફટકારે છે, તો આ ગણાય -12 મીટર પર સેકન્ડ. અચ્છા, બીજી એક વસ્તુ, તમે અહીંયા દિશાઓ કદાચ ઊંધી ગણી લો તો કોઈ ફરક નથી પડતો. મતલબ તમે આને પ્રારંભિક દિશાને ઋણ ગણી લો અને આને ધન ગણી લો તો પણ ચાલે. આપણી ટેક્સ્ટબુકમાં આ ટાઈપની સંજ્ઞા પદ્ધતિ લીધેલી છે. ડઝન્ટ મેટર, તમે કદાચ ઊંધું લો તો તમારો જવાબ ઋણ આવે, પણ યાદ રાખવાનું કે અહીંયા ધન કે ઋણ સંજ્ઞા ફક્ત આપણને દિશા સૂચવે છે, એટલે એનાથી કોઈ ખાસ મોટો ફરક નથી પડી જતો, મૂલ્યને કોઈ લેવા દેવા નથી. હવે બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય. અહીંથી બોલ જ્યારે આવ્યો અને અહીંથી બેટ્સમેન વડે ફટકારાઈને પાછો ગયો, એ બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. તો બોલ પર લાગતો આઘાત શોધો અને બોલની ગતિ સુરેખ ધારો. સાદી ભાષામાં કહીએ તો બોલ સિમ્પલ સીધી લાઈનમાં જ ગતિ કરે છે એવું ધારી લેવાનું છે. હવે બોલ પર લાગતો આઘાત આપણે ગણવો હોય તો આઘાત એટલે F ડેલ્ટા ટી એવું આપણે ભણી ગયા, અને F ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ હતું ડેલ્ટા પી, એટલે કે P2 માઇનસ P1. હવે P નું સૂત્ર હતું MV, તો આના પરથી હું લખી શકું ડેલ્ટા P બરાબર MV2 માઇનસ MV1. તો ફાઇનલી ડેલ્ટા P ઇક્વલ્સ ટુ M V2 માઇનસ V1 આવું મને મળ્યું. હવે આ પ્રારંભિક ઝડપ છે એટલે એને મેં સંજ્ઞા આપી દીધી V1, અને આ અંતિમ ઝડપ છે એટલે એને સંજ્ઞા આપી દીધી V2. તો M ની કિંમત 0.15, V2 એટલે 12 માઇનસ V1 એટલે -12 છે. તો અહીંયા એક માઇનસ આવ્યું અને એક માઇનસ તો અહીંયા ઓલરેડી છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો 12 દુ 24 ગુણ્યા 0.15, તો તમને જવાબ મળશે 3.6 ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પણ ન્યૂટન સેકન્ડ લખવો એ ઈચ્છનીય છે, કારણ કે આપણે આઘાતી બળ અથવા બળનો આઘાત એવું કહ્યું તો આપણે ન્યૂટનને વધારે સારી રીતે રિલેટ કરી શકીએ છીએ એની સાથે, આપણે એવું જોવા ટેવાયેલા છીએ. એટલે તો આ બળનો આઘાત થયો. અને અગેન મેં જે કીધું એ કે અહીંયા સમયગાળો સૂક્ષ્મ છે, તો આપણે બળના આઘાત માટે ડેલ્ટા ટી ની ગણતરી કરવાની જરૂર ના રહે. આપણે સિમ્પલી ડેલ્ટા પી ગણ્યું એ બળનો આઘાત જ છે. અને બીજી વસ્તુ જે મેં હમણાં કીધી એ, તમે આ દિશાને ધન ગણી લો અને આને ઋણ ગણી લો, કોઈ જ ફરક નથી પડતો, ચાલે. ખાલી તમારે યાદ રાખવાનું કે તમારો જવાબ છેલ્લે ધન આવે છે. ધન મતલબ આ દિશામાં, મતલબ કે બેટ્સમેન અહીંયા હતો તો બેટ્સમેન થી બોલરની દિશામાં એવું પણ કહી શકો.